લોકો તો અહીંયા રહેતા હતા. આપણે સાંભળ્યા અહીંયા લોકો જે રહે છે શ્રેણિક થોડુંક આ બાજુ જે રીતે લોકો અહીંયા રહેતા હતા જે સ્પષ્ટ રીતે એ લોકો પણ અત્યારે મિસિંગ છે અને જે ફ્લાઇટમાં હતા એ લોકોના તો કોઈ લાગતું નથી કે કંઈક મળી શકે. આપ જોઈ શકો છો કામ ચાલુ છે. 133 ડેડ બોડી જે છે તે કાઢી લેવામાં આવી છે. સંધ્યા ખૂબ જ દુઃખદ સમાચાર છે અને એવી પણ વિગતો સામે આવી રહી છે નવીન કે ફક્ત પ્લેનમાં સવાર હોય એ લોકો જ નહીં પરંતુ ત્યાંના સ્થાનિક જ્યાં પ્લેન ક્રેશ થયું હતું જે બિલ્ડિંગમાં થયું હતું ત્યાંના કેટલાક ડોક્ટર પણ હોઈ શકે છે, ત્યાંના સ્થાનિકો પણ હોઈ શકે છે, એવી પણ વિગતો છે. બિલકુલ 100 થી 150 લોકો અહીંયા હતા જે પોતે કહી રહ્યા છે અહીંયા લોકો. અને આપ જોઈ શકો છો બોડીને નીકળવાની જે સિલસિલો છે યથાવત છે. દુઃખ સાથે કહેવું પડે છે સંધ્યા ઘટના ખૂબ જ દુઃખદ છે પરંતુ શું આ જે કહેવાય કે આ ઘટનાના અંદર લોકોને જે મોત થયા છે એની સંવેદના સાથે છે પરંતુ જે ઘટના બની છે તેને કોઈ ખોટું કહી શકાય એવી સ્થિતિ નથી. દુઃખદ સાથે કહેવું પડે છે કે 133 લોકો નીકળ્યા છે. બીજા લોકોને કાઢવાની જે કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે અને તમામ લોકો મદદમાં છે. તમામ લોકો હેલ્પફુલ થવા માંગી રહ્યા છે કે કઈ રીતે મદદ કરીએ. અમે બી કોશિશ કરી રહ્યા છીએ કે પોલીસની જે કામગીરી છે તેમાં કોઈ વિપેક્ષ ના પડે, કોઈ તકલીફ ના પડે અને એ રીતે અમે રિપોર્ટિંગ કરી રહ્યા છે. તો કહી શકાય સંધ્યા કે 133 લોકો જે રીતે અત્યારે બોડી કાઢી છે અને બોડી નીકળવાની જો મેં કીધું કે અત્યારે સિલસિલો યથાવત છે અને ક્યાંક ને ક્યાંક અત્યારે જે છે લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક કઈ રીતે તેમને ઉમ્મીદથી બચાવી શકાય તે રીતે અમે મદદ કરી રહ્યા છે લોકો. તો અત્યારે સંધ્યા નવીન કારણ કે ઘણી બધી મુશ્કેલી પણ ત્યાં આવી રહી છે. એક તો ધુમાડો ઉડી રહ્યો છે, આગ ઓલવાઈ ગઈ છે કે નહીં એ અંગે પણ થોડું અપડેટ આપશો. કઈ કઈ એજન્સી અત્યારે ત્યાં પહોંચેલી છે તપાસમાં, કારણ કે ATS ની પણ વાત સામે આવી રહી હતી, તો કયા એંગલથી આ અંગે તપાસ થશે? સંધ્યા ATSની ટીમ બી આવી ગઈ છે અહીંયા. ATSના વડા ખુદ આવી ગયા છે અને અલગ અલગ એંગલથી તપાસ જ્યાંથી દેખો ત્યાંથી બોડી નીકળી છે. સંધ્યા આપ જોઈ શકો છો લાઈવ દ્રશ્યો. ખરેખર દિલ જે છે મતલબ કે આપ તમે અહીંયા લાઈવ જોશો એટલે ખ્યાલ આવશે કે શું પરિસ્થિતિ છે. ક્યાંક ને ક્યાંક ખૂબ જ દુઃખદ ઘટના સંધ્યા અમદાવાદ માટે નહીં દેશ માટે છે આ. કેમ કે 242 લોકો પ્લસ 100 જેટલા લોકો અહીંયા રહેતા હતા. આંકડો કેટલો પહોંચશે તે કહી શકાય તેમ નથી પરંતુ આપ જોઈ શકો છો લાઈવ અહીંયા બોડી જે છે તે કાઢવાની જે પ્રક્રિયા ચાલુ છે અને જે રીતે ડૉક્ટર પણ અહીંયા રહેતા હતા જે લોકોની સેવા માટે હોય છે તે લોકો અહીંયા રહેતા હતા, નર્સ સ્ટાફ રહેતું હતું અને એ જ બિલ્ડિંગની અંદર આ ઘટના બની છે. સંધ્યા તો અત્યારે જો છે બોડી કાઢવાની કામગીરી જે છે તે લગાતાર કન્ટિન્યુ ચાલુમાં છે. નવીન વધુ એક જાણકારી એ પણ જોઈએ છે કે જે જગ્યાએ પ્લેન ટકરાયું હતું શું તેના દ્રશ્યો જોઈ શકાય તેમ છે? તેના દ્રશ્યો શક્ય છે કે આપણે દેખાડી શકીએ કે ક્યાં પ્લેન ટકરાયું હતું? કારણ કે આપ પણ કહી રહ્યા છો કે 100 થી વધુ લોકો અહીંયા આગળ હતા. પ્લેનમાં ઓલરેડી 250 લોકો હતા તો મોતનો આંકડો ન ઈચ્છતા હોવા પણ વધી શકે છે. સિદ્ધાર્થ અમે આ બાજુ બીજી ગેટ ઉપર છે કે જ્યાંથી બોડી કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. હું કોશિશ કરીશ થોડી વારમાં આપને એ દ્રશ્યો બી બતાવીશ અને મલબો બી બતાવીશ કે જે મલબા પાસે એટલે કે જે કાટમાળ છે કાટમાળમાં જે અત્યારે પણ ફાયરની ટીમ જે છે તે બહાર બોડી કાઢવાની કામગીરી જે કરી રહી છે. એટલે કહી શકાય કે કાટમાળ કાઢવાની કામગીરી કન્ટિન્યુ ચાલુ છે. પ્લેનનો એક બી ભાગ એવો નથી દેખાતો કે જ્યાં આપણે એવું કહી શકાય કે પ્લેનમાં કોઈ બચી શકે એવી કન્ડિશન હોઈ શકે. બિલકુલ નિસ્તો નાબૂદ પ્લેન જે છે થઈ ગયું છે. આંકડો વધી રહ્યો છે ધીરે ધીરે અને એ ચિંતાનો વિજયભાઈના કોઈ સમાચાર નથી હજુ અમારી પાસે અને પ્રાર્થના કરીએ છીએ બધા સારી રીતે બધા આ ઘટનામાંથી બહાર આવે. બધા ના નથી હજુ સુધી મળવા નથી થયું અમારે. તો એજન્સી આપણી સાથે તમે જઈને આવ્યા છો? પૂર્વ સીએમ જી બિલકુલ. તો પૂર્વ સીએમ અંગે પણ માહિતી આપણે મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કારણ કે આ પ્લેનમાં તેઓ સવાર હતા પરંતુ અહીંયા જે દ્રશ્યોની અમે વાત કરી રહ્યા છે, જે દ્રશ્યો અમે બતાવી રહ્યા છે, અમારો પ્રયત્ન એ છે કે આપને વિચલિત કરી શકે એવા દ્રશ્યો અમે આપને ન બતાવીએ. કેટલાક વિડીયો આપની પાસે પણ પહોંચી રહ્યા હશે, અમારી પાસે પણ પહોંચી રહ્યા છે પરંતુ અમારો પ્રયત્ન છે કારણ કે એ પ્રકારના દ્રશ્યો છે કે જે કદાચ આપણે બતાવી ન શકાય અને કાચા મનના માનવી હોય તો કદાચ તેઓ ચક્કર પણ ખાઈ જાય. ઘણી વખત આપણે એવું જોઈએ છે નવીન, કારણ કે એ પ્રકારના દ્રશ્યો અત્યારે ત્યાં છે. આ પ્રકારની દુર્ઘટના જે સર્જાઈ છે ત્યાંથી એવા દ્રશ્યો છે જે આપણે બતાવી પણ નથી શકતા. અને નવીન કેટલા માળની ઇમારત હતી જેના સાથે આ ટકરાયું છે તો તેની હાઇટનો પણ થોડો ઘણો આપણે અત્યારે ખ્યાલ લાવી શકીએ કે પ્લેન ટકરાયું છે તે રીતે. નવીન અવાજ આવી રહ્યો છે?
પહેલો જે વિડીયો આપણે બતાવી રહ્યા છે, નવીન પાસે વાતચીત કરી, આ વિડીયો જોઈ લો, સૌથી ખતરનાક આ વિડીયો સામે આવ્યો છે અને જે જણાવવામાં આવી રહ્યું છે કે કદાચ આ બીજે મેડિકલ કોલેજનો કદાચ એટલે જે પેલી મેથ્સ જે હતી, હા, જે મેથ્સ જે હતી જ્યાં વિદ્યાર્થીઓ ભણવા માટે એટલે જે ભણતા હોય છે, સ્ટડી કરતા હોય છે, તે જમવા માટે આવતા હોય છે અને બપોરનો સમય હતો. આ સમય પણ સૌથી અગત્યનો છે કારણ કે 1-1.5 વાગ્યાનો સમય, સામાન્ય રીતે ગુજરાતીઓ આ સમય જમવાનો સમય હોય છે. મેડિકલ હોસ્ટેલના દ્રશ્યો છે, મેથ્સના કદાચ દ્રશ્યો છે, ત્યાં જમવા પણ આવ્યા હતા અને એક આંકડો એવો પણ સામે આવ્યો છે કે જે અભ્યાસ કરી રહ્યા હતા મેડિકલના વિદ્યાર્થીઓ, તેમના પણ કેટલાકના મોત થયા હોઈ શકે છે. જે આંકડો આવી રહ્યો છે, પરંતુ કન્ફર્મ થાય પછી એક્ઝેક્ટ આંકડો અમે આપને આપીશું. અમારી પાસે પણ આવી રહ્યો છે આંકડો, પરંતુ ઓથેન્ટિક માહિતી અમે આપને આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભલે આ 1 સેકન્ડ 2 સેકન્ડનો આ વિડીયો છે, પરંતુ ખતરનાક છે આ વિડીયો કારણ કે પ્લેનનો આપ જોઈ શકો છો ભાગ કેટલોક છે સીધો તૂટીને અંદર પડ્યો છે. અમુક ભાગ બહાર લટકી રહ્યો છે પ્લેનનો, અમુક અંદર પડ્યો છે. પાંખીઓ કોઈ સોસાયટીમાં પડ્યું છે, કેટલાક મુસાફરો છે આમ તેમ વિખેરાઈ ગયા છે. એટલે કેટલી ભયંકર આ દુર્ઘટના સર્જાઈ હશે, ફક્ત આ દ્રશ્યો પરથી જ આપણે કહી શકીએ છીએ કે એ સમયે શું થયું હશે. અને અહીંયા પરિસ્થિતિ એ પણ છે કારણ કે લોકો તો સુરક્ષા માટે ત્યારબાદ પહોંચ્યા કે તેઓ બચાવી શકે લોકોના જીવ જે કદાચ ત્યાં આગળ જીવિત હોય તો તેમને લઈને, પરંતુ પ્લેન જે છે તે ઉપરથી આવીને પડ્યું છે, જેના કારણે એ થયું કે ઉપરથી લઈને તમામ જે આખી ઇમારત છે તેમાં આગ લાગી ગઈ હતી. અને બીજે મેડિકલની આ મેસ હોવાની જાણકારી જે મળી હતી. આ બંને દ્રશ્યો બિલ્ડિંગના આપ જુઓ, એક બિલ્ડિંગ